તો બસ જો હે ને મોડું થઈ ગયું છે. માંડવા તો પડી ગયા છે. આખડી મેં હે ને માસીને ફોન કર્યો હતો ને કે માંડવા પડી ગયા છે કે નિરાતે, કેમ કે સવારે છે ને 7:30 વાગ્યાનું મુહૂર્ત હતું. પણ આ ઉઠે તો ને. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો બસ જો અત્યારે છે ને સવારમાં ઉઠ્યા, નાયું, હેર વોશ કર્યા, એવું બધું કામકાજ કર્યું છે. અને હવે છે ને મમ્મીએ છે ને મસ્ત મજાના પરોઠા બનાવ્યા છે, તો નાસ્તો કરવા બેસી ગયા. અમે તો નાવા ધોવામાં તૈયાર થવામાં જ છે. તો જો અહીંયા મસ્ત કુણા માખણ જેવા પરોઠા, ચા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. બધા પેલા નાસ્તો કરવા. હા, નાસ્તો કરી લઈએ. અને હું જો અહીંયા બધા કબાડો ખોલીને બેઠી છું કપડાનો. ચાલો ફટાફટ તૈયાર થાવ. હાલો ફટાફટ તૈયાર થઈએ. 7:30 વાગ્યાનું મુહૂર્ત હતું ને 7:45 તો અહીંયા જ વાગી ગયા. હજી તમારે કપડા ને બધું તૈયાર થવું છે ને. કઈ નહીં, સારું ચાલો મળીએ. તો યુટ્યુબ ફેમિલી આપણે છે ને તૈયાર થઈ ગયા છે સાડી પહેરીને. અને હવે બસ જો જઈએ છે. રાજ અહીંયા બૂટ પહેરે, મમ્મી ઉભા. મમ્મી કે તમે બધા નીકળો કે હું ઘરનું કામ કરી નાખું, એવું બધું છે. તો બસ જો હે ને મોડું થઈ ગયું છે. માંડવા તો પડી ગયા છે. આખડી મેં હે ને માસીને ફોન કર્યો હતો ને કે માંડવા પડી ગયા છે કે નિરાતે, કેમ કે સવારે છે ને 7:30 વાગ્યાનું મુહૂર્ત હતું. પણ આ ઉઠે તો ને. હા, વાહ કઈ નહીં, કેટલી વાર ઉઠાડ્યા ઈ કહું. નહીં, કેટલી વાર ઉઠાડ્યા પછી ઉઠતા જ હતા. પછી 7:30 માથે 7:45 થઈ ગયા. એટલે મને સમજમાં તો આવી ગયું હતું કે નહીં જ ભેગું થાય. એટલે મેં હે ને ફોન કર્યો ને માસીને, મારા સાસુના બેનને. તો પછી કે કિંજલે કે માંડવા પડી ગયા છે, તમતાર નિરાતે કે તૈયાર થઈને આવજો હોય કે મેં કા તો કઈ વાંધો નહીં. એટલે પછી થોડીક નિરાત કરી ગયા, તૈયાર થઈ ગયા. અને હવે બસ જો જાય છે. હાલો રેડી. મમ્મી કઈ આવી છે? ઈ કે હું ઈ કે તમે જા આવી કે હું ઘરના કામકાજ બતાવી નાખું ને પછી કે આવી. તો કઈ નહીં, હારું હાલો તો હવે નીકળીએ. છાસ વાળા બેન કેટલી લઈ આવી? 3 ફોટો પાડવામાં શરમાવું નહીં ગુડી બેન તમારે. ટંટણાટ. તમારા બધા વિડીયો જોહે પછી જેમ મારા જોઈ ને એમ. યુટ્યુબ ફેમિલી આપણે છે ને જમીને હવે પાછા જાય છે ઘરે તડકો ખાતા ખાતા. અને સોડાની બોટલ ગુડી બેન હાથમાં લઈ લીધી છે, કેમ કે મહેમાન કેટલા બધાને છે ને હું નોતરીને આવી છું. તો કદાચ હમણાં ઘરે બધા આવશે તો આવા તડકાના છે ને, આમ તો શિયાળો છે પણ હું કહેવાય કે આવા તડકાના કોઈને ચા પીવાય એમ છે નહીં, કેમ કે બધા ભજીયા ખાધા છે એટલા માટે. તો કઈ નહીં, સારું હાલો હવે જોઈએ પીઠીમાં મમ્મી જાય ને તો પછી હું નહીં જાઉં, બાકી જવાનું થશે. પણ હવે સાડી કાઢી નાખવી છે, વિચાર છે ગરમી થાય છે, આમાં મજા નથી આવતી એટલા માટે. તો યુટ્યુબ ફેમિલી આપણે છે ને મસ્ત પાછા તૈયાર થઈ ગયા. સાડી કાઢી નાખી અને ડ્રેસ પહેરી લીધો, કેમ કે સાડીમાં મજા નથી આવતી. અને કેટલા બધા મહેમાન આવ્યા હતા, મારા સાસુના બેન ને એના દીકરા ને એની વાઈફ ને, મતલબ બહુ બધા હતા. બધા એને ઘરે લઈને આવ્યા હતા. ઠંડુ ને ચા પાણી નું બધું પાયું. એ હમણાં બધા ગયા અને મેં ચેન્જ કર્યું છે બધું, એવું બધું કર્યું છે ને હવે પાછું જવું છે, કેમ કે કદાચ પીઠી ચોરવાની બાકી છે તો જઈ આવીએ. સાસુ મતલબ મારા મમ્મી એ તો ત્યાં પોગી ગયા છે ક્યારના. તો બસ જો હમણાં જવું છે. અને શું કે લગન હે લગન શું કે લગનમાં જલસા જોઈએ ને, જલસા મજા આવતી લાગેલા. ગામડે કોણ ન મજા આવે, એ પાછા ગામડે એ જ ને, ગામડામાં લગન એટલે મજા આવે. જો આવું બધું છે તો કઈ નહીં, દોડા દોડી વધી ગઈ છે મતલબમાં. કા તો રેવાનું. હા ઈ તો રેવાનું, દોડા દોડી તો જવું હે ને. હા હાલો. હજી તો તમારે પાછું આવવાનું હોય છે, પાછું તૈયાર થવાનું હોય છે. હવે જોઈએ, દાંડિયા રસમાં છે તો મસ્ત માહોલ, પણ કઈ નક્કી નહીં હું કરવું ઈ. આમાં નક્કી ન હોય, મારું મૂડ ઉપર આધાર હોય. કપડા તો જો લઈને આવીશું પછી કઈ નક્કી નહીં. કા રાજને તો સવારના એક ને એક જ કપડા. ઈ વાત સાચી. હાલો હવે નીકળીએ. ગુડી બેન ને આવવાનું કે હે? એ હા
હાલો કઈ નહીં તો હવે નીકળીએ ઘરમાં થોડુંક હામાં નામું ગુડીએ કર્યું કપડાને બધું બદલાતી હતી ત્યાં સુધીમાં તો કઈ નહીં ચાલો આપણે ત્યાં જઈને મળીએ ક્યાં થેલી તો યુટ્યુબ ફેમિલી આપણે છે ને ગરબા રમીને ઘરે જઈએ છે પણ અત્યારે 12:30 જેવો ટાઈમ થયો છે ને એટલી ઝાકર છે ને કે આમ સાચું કઈ નથી દેખાતું જો હું તમને બતાવું આમાં કઈ એટલે કઈ નથી દેખાતું માન બધા છે ને ગાડી આખી જાય છે તો કઈ નહીં 1 જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે છે ને આપણે આ બ્લોગનો એન્ડ કરી નાખીએ મળશું હવે કાલે જાનમાં મતલબ કે નવા બ્લોગમાં તો કઈ નહીં સારું ચાલો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જય માતાજી હર હર મહાદેવ